એબીવીપીના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા। કારોબારી બેઠક બાદ એબીવીપીના કાર્યકર્તાઓએ રેલી કાઢી। કાર રેલીના એબીવીપીના કાર્યકર્તાઓએ સીન સપાટા કર્યા। ગાડીની બહાર ઉભા રહીને સ્ટન્ટ કરતા નજરે પડ્યા। પોલીસની પરવાનગી વિના રેલી કાઢવામાં આવી। અલથાણ પોલીસની વિડીયોને આધારે કાર્યવાહી અને આ તમામ લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ડીઆરબી કોલેજ ખાતે કારોબારી બેઠક મળી હતી અને એ પૂર્ણ થયા પછી રેલી કાઢવામાં આવી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાયા છે। મનીષ, આ વિડીયો વાયરલ થયો અને હવે શું કાર્યવાહી કરવામાં આવી છે એબીવીપીના કાર્યકર્તાઓ સામે? जी बिल्कुल बात करिए तो सूरतना अल्थाण विस्तार में डीआरबी कॉलेज आवेली है, ज्यां आगळी एबीवीपीना कार्यकर्तानुं जे कोईक अधिवेशन राखवामां आव्युं हतुं। आ अधिवेशन अने जे नवा जे होद्देदारो छे तेनी नियुक्त करवामां आव्या बाद जे रेली काढवामां आवी हती तेमां केटलाक लोको छे ते स्टंट करता नजरे चढ़्या हता। विडियोमां पण स्पष्टपणे देखाई रह्युं छे के जोखमी रीते स्टंट करी रह्या छे अने सीन सपाटा करी रह्या छे। तो केटलाक लोकोनी ब्लेक फिल्म वाળી गाड़ी पण देखाई रही छे। घटनाने लईने जे विडियो वायरल थयो छे सौ कोई निंदा करी रह्युं छे, त्यारे संदेश न्यूज़े जे विडियो प्रसारित कर्यो हतो त्यारे अल्थाण पोलीस छे ते हरकतमां आवी हती अने 3 जेटली कार छे ते अत्यारे जप्त करी छे। ज्यारे सवाल અહીં ઊભા થાય છે કે અનેકવાર આ પ્રકારના વિડીયો વાયરલ થાય છે અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે ત્યારે એબીવીપીના કાર્યકર્તાને આ તમામ જે કહેવાય કે કાયદાકીય વસ્તુ ખબર હોય તેમ છતાં પણ તમામ નિયમ છે તે નેવે મૂકીને રેલી કાઢી હતી અને કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લીધી નહીં હતી। સાથે જ જોખમી રીતે રેલી કાઢી હતી। કેટલાક લોકો છે તે કારની બહાર લટકતા પણ દેખાઈ રહ્યા છે, તો કેટલાક લોકોને બ્લેક ફિલ્મની કાર પણ દેખાઈ રહી છે। हाल तमाम मामले आ 3 જેટલી કારો છે તે અલથાણ પોલીસે કબજે કરી છે અને તમામ જે લોકો છે તેના નિવેદન લેવામાં આવ્યા છે અને અન્ય જે કાર છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। એટલે કહેવાય કે સુરત શહેરમાં અનેકવાર જે કહેવાય કે કાર બાજો છે તે સ્ટન્ટ કરતા હોય છે ત્યારે એબીવીપીના કાર્યકર્તા દ્વારા આ પ્રમાણે સ્ટન્ટ કરતા અત્યારે તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। જી તારીખ 19 ડિસેમ્બર 2025 રોજ અલથાણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે એમની કાર્યકારિણીની બેઠક હતી। એ દરમિયાન જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું। એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો। એ વાયરલ વિડીયોને જોતા જે અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાઈ આવેલ। જેથી આજરોજ જે છે જે ગાડીઓ સરઘસમાં હતી એ પૈકીની 2 ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે।